Today we are learn about chapter number 4. Their title is that NPA of Nationalized Bank. NPA means non-performing assets. In previous video, we are learn about what is NPA, meaning of NPA, and what is the recommendation given by Narasimha Committee to Indian economy. In this video, we are learn about the causes of increasing in NPA in nationalized bank. તો નેશનલાઇઝ્ડ બેંકની અંદર જે એનપીએ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે એના કોઝિસ કયા છે સમજાય ચલો તો સ્ટાર્ટ કરીએ the causes of increasing in NPA in the nationalized bank. નેશનલાઇઝ્ડ બેંકની અંદર એનપીએ ઇન્ક્રીઝ થવાના રીઝન કયા છે એ એક્સપ્લેન કરો ચાલો તો એને સ્ટાર્ટ કરીએ ડ્યુરિંગ ધ 1969 to 2014 banks have made good progress from quantitative point of view but 1969 થી લઈને 2014 સુધી બેંક છે એ સારું એવું પ્રોગ્રેસ કરી રહી હતી પરંતુ qualitatively they have not been able to make notable progress મતલબ ક્વોલિટી રીતના જોવા જઈએ તો એમણે એટલું કોઈ સારું એવું પરફોર્મન્સ કર્યું ન હતું they have ignored quantitative aspect તે છે એમણે ક્વોન્ટિટેટિવ એસ્પેક્ટને ઇગ્નોર કર્યું હતું therefore તેથી they are faced a very big problem of NPA મતલબ તેમણે ક્વોન્ટિટેટિવ એસ્પેક્ટને ઇગ્નોર કર્યું તેથી શું થયું તો એનપીએ એમને ફેસ કરવું પડ્યું 1969 થી લઈને 2040 સુધીમાં ઇટ ઇઝ ઇન્ક્રીઝડ ડે બાય ડે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે એનપીએ they have harmed the soundness profitability trust and concert progress of the bank concrete progress of the bank એટલે એનું શું કે છે તો એ આપણું જે harmed the soundness મતલબ બેંકની જે હાર્ડ છે એને તકલીફ પહોંચી રહી છે જે એટલે લિક્વિડેશન છે બેંકનું તેને પ્રોફિટેબિલિટી એનો જે નફાઓ છે બેંકનો એને તકલીફ પડી રહી છે ટ્રસ્ટ જે બેંકનો ટ્રસ્ટ છે એ ગુમાવી રહ્યા છે અને કોન્ક્રીટ પ્રોગ્રેસ મતલબ જે ઠોસ પ્રોગ્રેસ થવી જોઈએ એ થઈ રહી નથી therefore what cause have contributed to rise the NPA must be studied તેથી કયા કોઝ છે જે એનપીએ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે નેશનલાઇઝ્ડ બેંકમાં તે સ્ટડી કરવા જરૂરી છે it is better to know the cause of the discase even more than remedies for them એટલે કે જ્યાં સુધી આ બને એની પહેલા આપણે રેમેડી શોધી લેવી જોઈએ એટલે કે દૂર કરી લેવા જોઈએ ચલો ફર્સ્ટ છે ચલો એની અંદર વાત કરીએ તો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર એટલે કે સાવચેતી છે એ રાખવી ખૂબ જ જરૂરી છે સારવાર કરતા મતલબ શું તો કે પ્રોબ્લેમ થઈ જાય એનપીએ નો પછી તમારે એને સુધારવું હોય તો બહુ તકલીફ છે પણ એની પહેલા જ આપણે સાવચેતી રાખવી જોઈએ કે એનપીએ છે એ ક્રિએટ થાય નહીં and diagnosis of the problem is always necessary to cure the disease એટલે કે હંમેશા છે એ જે પણ ડિસીઝ છે મતલબ જે પણ આ એનપીએ ડિસીઝ છે આપણો અહીંયા તો એનપીએ ને કઈ રીતના તમે સોલ્વ કરી શકો છો એ જરૂરી છે therefore let us study the causes of increase in NPA તો કયા NPA increase થવાના કયા causes છે એની ચર્ચા કરીએ therefore causes are two types હવે આ NPA increase થવાના two type ના causes હોઈ શકે first is man made and second is natural તો એક છે એ man made છે અને સેકન્ડ છે નેચરલ છે natural cause are due to natural calamities like earthquake flood famine cyclone etc નેચરલ કોઝ છે મતલબ એનપીએ થવા પાછળના કોઈ વ્યક્તિ બેંકમાં લોન નથી જમા કરાવતો એનું રીઝન કયા હોઈ શકે નેચરલ તો એ છે અર્થક્વેક ભૂકંપ આવે છે એવા કારણ હોઈ શકે સાયક્લોન આવી ગયું ફ્લડ આવી ગયું આના કારણે જ એ શું કરશે તો એ વ્યક્તિ છે એ પોતાનું લોન છે એની ચૂકવણી કરી શકશે નહીં they are created by nature તે નેચર દ્વારા ક્રિએટ થયેલા છે and there are beyond the human control એ માણસના કંટ્રોલમાં છે નહીં while man made cause are created by man જ્યારે પણ આ છે એક માણસ દ્વારા ક્રિએટ કરવામાં આવે છે એ કહેવાય man made by man and they can be controlled by us
અને એ માણસ દ્વારા કંટ્રોલ થઈ શકે તેવી સિચ્યુએશન હોય છે. ચાલો તો નેક્સ્ટ વાત કરીએ મેન મેડ કોઝિસ. જે હવે મેન મેડ દ્વારા કયા કારણો છે જેના કારણે એનપીએ ક્રિએટ થાય છે એની ચર્ચા કરીએ. અકોર્ડિંગ ટુ એલ.સી. માથુર, ideal lending is that which is sanctionized for a specific purpose of a trustworthy customer who is also experienced. એટલે કે જે વ્યક્તિ અનુભવી છે તે શું કરે છે, તે અનુભવનો ઉપયોગ કરીને શું કરે છે, તો એને લેન્ડિંગને સેક્શનાઇઝમાં એટલે કે સેક્શનમાં ડિવાઈડ કરે છે. હિયર ધ ફાઇનાન્સ ઇઝ ક્વાઇટ સિક્યોર્ડ. ત્યાં છે એ ફાઇનાન્સ છે એકદમ કેવું થઈ જાય છે, તમારું સિક્યોર થઈ જાય છે. એન્ડ ઇટ ઇઝ ટુ બી યુઝડ ફોર બેનિફિશિયલ પર્પઝ. તેથી તેનો ઉપયોગ બેનિફિશિયલ પર્પઝ માટે થતો હોય છે. એન્ડ ઇટ ઇઝ રિપેઇડ ઇન રિઝનેબલ ટાઈમ. અને એ રિપેઇડ કરી દેવામાં આવે છે જેનો યોગ્ય સમય આવે ત્યારે. ઓન લાસ્ટ સચ અ આઈડિયલ ક્રેડિટ લેન્ડિંગ ઇન રેર. એટલે કે જે છેલ્લે વાત કરીએ તો જે ક્રેડિટ છે એ આઈડિયલ ક્રેડિટ તે શું કરવામાં આવે છે કે રેર અવસ્થામાં જોવા મળે છે. એન્ડ ધીસ હેઝ અ કોસ્ટ ઓફ એનપીએ. અને તેના કારણે એનપીએ પ્રોડ્યુસ થાય છે. ફોર ધ રાઇઝ ઇન એનપીએ, જ્યારે એનપીએ ઇન્ક્રીઝ થાય છે ત્યારે મેન મેડ કોઝ આર મોર રિસ્પોન્સિબલ. તો મેન મેડ કોઝ છે એ જ વધારે ઇમ્પોર્ટન્ટ, એ શું હોય છે એની અંદર ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી ધરાવતા હોય છે. એટલે કે કહેવાનો મતલબ એનપીએ થવા પાછળનું કારણ છે એ મેન મેડ જ રીઝન હોય છે. તે કાન્ટ બી ડિસ્ક્રાઇબ એઝ ફોલો, they can be described as follow, જે નીચે મુજબ દર્શાવ્યા છે. ફર્સ્ટ, સિકનેસ ઇન ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીઝની અંદર ચાલતી મંદી એટલે કે નરમપણું. એટલે શું, તો કે ઇન્ડસ્ટ્રીઝની અંદર તેજી ન હોય, મતલબ શું હશે, ઇન્ફ્લેશન નહીં હોય, રિસેશનનો પીરિયડ હોય, તો આપણને જે લોન છે એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વ્યક્તિ ચૂકવી શકશે નહીં. ઓકે, હવે એ શું કહેવા માંગે છે એની ચર્ચા આપણે કરીએ. ઇન્ડસ્ટ્રીયલ બોરોવર્સ, જે ઇન્ડસ્ટ્રીના લોકો છે, જે દેણદાર છે, મતલબ એમણે બેંક પાસેથી લોન લીધી છે, એ લોકો યુઝ્યુઅલી રીપે ધેર ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઇન એ ટાઈમ. એ વ્યક્તિ છે એ શું કરે છે, ઇન્ડસ્ટ્રીયલ બોરોવર છે એ ઇન્ટરેસ્ટ અને ઇન્સ્ટોલમેન્ટ છે ટાઈમ ટુ ટાઈમ ભરી દે છે. બિગિનિંગ તો કે બિગિનિંગ એટલે કે શરૂઆતમાં ઇન્ડસ્ટ્રીયલ બોરોવર છે એ પોતાના ટાઈમ ટુ ટાઈમ પોતાનું ઇન્સ્ટોલમેન્ટ ભરી દે છે. બટ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, પરંતુ સમયના ગેપના કારણે, ડ્યુ ટુ ધ ઇન્ટરનલ ઓર એક્સટર્નલ રીઝન, એટલે કે ઇન્ટરનલ અને એક્સટર્નલ રીઝનના કારણે કંપનીના ઇન્ટરનલ મોનેટરી સિસ્ટમ છે ત્યાં ઇન્ટરનલ મોનેટરી સિસ્ટમ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ યુનિટ ઇઝ ડિસ્ટર્બ. જો ઇન્ટરનલ ઇકોનોમી મોનેટરી સિસ્ટમ છે એ ડિસ્ટર્બ થાય તો શું થશે, તે ટાઈમ ટુ ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ ભરી શકશે નહીં બેંકને, તો કે યસ. ચાલો, ઇન ઇન્ટરનલ રીઝન ધેઝ આર કોઝડ લાઇક અ ડિફેક્ટિવ પ્રોડક્શન મેથડ. એટલે કે પ્રોડક્શન કરે છે ઘણું બધું પણ ડિફેક્ટ થાય છે તો બધું રો મટીરિયલમાં વેસ્ટમાં નીકળી જશે, તો કોઈ ઇન્કમ થશે નહીં ઇન્ડસ્ટ્રીઝને. જો ઇન્ડસ્ટ્રીઝને ઇન્કમ નહીં થાય તો એ લોનના ઇન્સ્ટોલમેન્ટ છે એ ભરી શકશે નહીં. ઇન્ફેરિયર ક્વોલિટી ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ, એટલે કે જે ક્વોલિટીમાં ગુડ્સ બનવું જોઈએ એ ગુડ્સ બનતું નથી. વીક મેનેજમેન્ટ સારું ના હોય તેના કારણે પણ છે એ શું થશે, તો એનપીએ એટલે કે જે ઇન્સ્ટોલમેન્ટના રેટ છે એ ભરી શકશે નહીં, એના કારણે એ એનપીએમાં કન્વર્ટ થઈ જશે. ધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ ફેલ ટુ રીપે ધ લોન્સ ઇન અ ટાઈમ. તેથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એ ટાઈમ ટુ ટાઈમ લોન ભરી શકશે નહીં. ઇનરેગ્યુલરિટી ટર્ન્સ ઇન્ટુ ધ નોન પેમેન્ટ. અને હવે એ છે પેમેન્ટ છે એ ઇનરેગ્યુલર થઈ જાય છે અને નોન પેએબલમેન્ટમાં પણ કન્વર્ટ થઈ જાય છે. ધીસ નોન પેમેન્ટ ઓફ ધ સિક ઇન્ડસ્ટ્રીઝ યુનિટ બીકમ એનપીએ ઓફ ધ બેંક. અને આ જે નોન પેમેન્ટ આપી શકે છે એટલે કે નોન પેમેન્ટ નથી કરતી બેંક, ઇન્ડસ્ટ્રીયલ, તો ઇન્ડસ્ટ્રીઝ જે બેંકને પેમેન્ટ નથી કરતી તો એ બેંક માટે એનપીએ ગણાઈ જાય છે. ધસ સિક ઇન્ડસ્ટ્રીઝ યુનિટ ઓબ્ટેન કોઝ એનપીએ. તો શું છે, તો સિક ઇન્ડસ્ટ્રીઝ યુનિટ છે એ ક્યારેક જ એનપીએ માટે કોઝ તરીકે કામ કરતી હોય છે. ચાલો સેકન્ડની ચર્ચા કરીએ, ડિફેક્ટિવ ઇવેલ્યુશન ઓફ પ્રોજેક્ટ. હવે તમે પ્રોજેક્ટ લીધો છે ડિફેક્ટિવ છે તો એના કારણે શું થાય છે, તો તમે એનપીએમાં કન્વર્ટ થઈ જશો. કઈ રીતના, બોરોવર હેવ ટુ એપ્લાય ફોર ક્રેડિટ ફોર ધેર પ્રોજેક્ટ. બોરોવર છે કોઈ વ્યક્તિ બેંક પાસેથી લોન લે છે અને પ્રોજેક્ટ પાછળ રોકે છે. હવે
These projects are studied carefully by the evaluating officers. Evaluating officers દ્વારા આ પ્રોજેક્ટને સ્ટડી કરેલો સારી રીતના હોય છે સાવચેતીથી. બટ પરંતુ સમટાઈમ ડ્યુ ટુ ધ લેક ઓફ પ્રોપર નોલેજ, પરંતુ પ્રોપર નોલેજ ન હોવાના કારણે ધ ઇવેલ્યુશન ઓફિસર ઓવર વેલ્યુ ધ પ્રોજેક્ટ, એટલે કે ઇવેલ્યુશન ઓફિસર છે તે આ પ્રોજેક્ટની જે વેલ્યુ છે એની કરતાં વધારે વેલ્યુ નક્કી કરતા હોય છે. એન્ડ લોન્સ આર સેક્શનાઇઝડ વિચ ધે ડુ નોટ ડિઝર્વ, એટલે કે એને જેટલી લોન જરૂરી છે એની કરતાં વધારે લોન લઈ લે છે. મોર ક્રેડિટ ઇઝ ગિવન એન્ડ ધેરફોર ધ બોરોવર યુઝ ધીસ મની એલ્સવેર, એટલે કે કોઈ વ્યક્તિ છે, મિસ્ટર રાહુલ પટેલ છે, બેંક પાસે જાય છે એસબીઆઈ, એને જરૂર હોય માત્ર 10 લાખની, પણ ઇવેલ્યુશન ઓફિસર એમ કહેશે કે આને 20 લાખની લોનની જરૂર છે. તો વ્યક્તિ છે શું કરશે મિસ્ટર રાહુલ પટેલ, તો 10 લાખ ઇન્ડસ્ટ્રીઝ પાછળ રોકશે અને 10 લાખ છે એને બીજે કોઈ જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ કરી દેશે. ઇન ધ લોંગ રન, લાંબા સમય સુધી આવું ચાલે તો ધ બોરોવર બીકેમ ઇનરેગ્યુલર, તો બોરોવર છે એ ઇનરેગ્યુલર પોતાના ઇન્સ્ટોલમેન્ટ જમા કરાવતો હોય છે. ફેલ ટુ પે, અને ઇન્સ્ટોલમેન્ટ ભરવામાં એ શું થઈ જાય છે, ફેલ થઈ જાય છે, એટલે કે ભરી નથી શકતો. ધીસ એકાઉન્ટ્સ ટર્ન ઇન્ટુ એનપીએ, અને આવું એકાઉન્ટ છે એ હવે એનપીએમાં કન્વર્ટ થઈ જાય છે. ધસ ડિફેક્ટિવ ઇવેલ્યુશન બીકમ્સ રિસ્પોન્સિબલ ફોર એનપીએ, તેથી ડિફેક્ટિવ ઇવેલ્યુશન થશે તો એ એનપીએમાં કન્વર્ટ થઈ જશે. તેથી આપણે આ થવા દેવાનું નથી, અને આના આ થશે તો એના મતલબ એનપીએ ક્રિએટ થઈ જશે. ચાલો નંબર 3 ની વાત કરીએ. લેક ઓફ પ્રોપર ડોક્યુમેન્ટ્સ, એટલે કે જો પ્રોપર ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ એ એનપીએમાં કન્વર્ટ થઈ જાય છે. કઈ રીતના થાય છે? અકોર્ડિંગ ટુ ધ બેન્કિંગ એક્ટ મુજબ બોરોવર્સ હેવ ટુ પ્રોડ્યુસ ઓલ નેસેસરી ડોક્યુમેન્ટ, એટલે કે બોરોવરે બધા જ ડોક્યુમેન્ટ છે એને લાવવાના, રજૂઆત કરવાની હોય છે, રજૂ કરવાના હોય છે. બટ વેરી ઓફટેન બેંક ઓફિસર રિલીઝ લોન ઇવન બિફોર ઓલ ડોક્યુમેન્ટ્સ આર સપ્લાય ટુ ધ બેંક, એટલે કે બેન્કર છે તે વ્યક્તિ જોયા વગર, એટલે કે ઓલ ડોક્યુમેન્ટ આપી ચેક કર્યા વગર, કેરફુલી ચેક કર્યા વગર લોન આપી દેતી હોય છે. ધ બોરોવર મિસયુઝ ધ મની, તેથી બોરોવર છે તે આ મિસયુઝ કરે છે આ જે કન્ડિશન છે તેનો, અને ફેલ ટુ રીપે ધ ઇન્સ્ટોલમેન્ટ એન્ડ ઇન્ટરેસ્ટ, અને તેના કારણે હવે એ શું થાય છે તો કે રીપેમેન્ટ આપવાનું હોય ત્યારે એ રીપે કરી શકતો નથી, ઇન્સ્ટોલમેન્ટ નથી ભરી શકતો. They turn bankrupt, such a account have to be turned into NPA, અને આવો વ્યક્તિ છે તે શું થઈ જાય છે, બેંકરપ્ટ થઈ જાય છે, દેવાદાર થઈ જાય છે. તો કે યસ, અને એ છે એના કારણે ઈ કન્વર્ટ થઈ જાય છે એનપીએ ની અંદર. લાઈક આપણે વાત કરી છે ને વિજય માલ્યા, તો કે એ ટાઈપનું, એટલે કે શું તો કે રોંગ ડોક્યુમેન્ટ બતાવીને તમે એક લોન લ્યો છો અને પછી લોનને ઇન્સ્ટોલમેન્ટ નથી ભરતા, તો આને કહેવાય લેક ઓફ પ્રોપર ડોક્યુમેન્ટ, અને એ આપણને અફેક્ટ કરે છે એનપીએ ને. ઓકે, ચાલો હવે વાત કરીએ નંબર 4, પોલિટિકલ ઇન્ટરફિયરન્સ, એટલે કે હવે રાજનીતિક ઇન્ટરફિયરન્સ થવા માંડે, પોલિટિકલ ઇન્ટરફિયરન્સ થવા માંડે તો શું થાય છે? સમટાઈમ્સ ધ બોરોવર આર નોટ એલિજિબલ ફોર ક્રેડિટ, મતલબ કોઈ વાર એવું બને છે કે જે વ્યક્તિને લોન લેવી છે એ બોરોવરને એના કન્ડિશન છે ફૂલફિલ થતી નથી, એટલે કે એલિજિબલ હોતા નથી. ડ્યુ ટુ ધ પોલિટિકલ પ્રેશર, પરંતુ પોલિટિકલ પ્રેશરના કારણે એન્ડ ઇન્ટરફિયરન્સના કારણે બેંક ઓફિસર હેવ ટુ સેક્શન્સ ધ લોન્સ, અને શું કરે છે બેંક ઓફિસર છે લોન આપી દે છે. લાઈક વિજય માલ્યા, તો કે પોલિટિકલ પ્રેશરના કારણે એને લોન મળે છે અને એ વ્યક્તિ બેંકરપ્ટ બની જાય છે, અને પછી એ કન્વર્ટ થઈ જાય છે બેંક માટે એનપીએમાં. ઓકે, સચ અ મની ઇઝ મિસયુઝડ એન્ડ બોરોવર ડુ નોટ રીપે, એટલે કે આવી મની છે એ ખોટી જગ્યાએ ઉપયોગ થાય છે અને એ છે એ રીપે કરતા નથી. ઇન્સ્ટોલમેન્ટ વિથ ઇન્ટરેસ્ટ, એ ઇન્સ્ટોલમેન્ટની સાથે ઇન્ટરેસ્ટ પણ આપતા નથી. સચ અ એકાઉન્ટ ઓલ્સો ટર્ન ઇન્ટુ એનપીએ, અને આવું એકાઉન્ટ છે તે એનપીએમાં કાઉન્ટ કરી દેવામાં આવતું હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિફેક્ટ. ચાલો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિફેક્ટ કઈ છે તો એની ચર્ચા કરીએ, એ કઈ રીતના એનપીએને અફેક્ટ કરે છે. સમટાઈમ્સ પ્રોજેક્ટ આર સેક્શન્ડ લોન બટ ડ્યુ ટુ લેક ઓફ પીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે ડ્યુ ટુ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો એટલે કે શું કે છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ન હોય છતાં પણ ક્યારેક લોન આપી દેવામાં આવતી હોય છે. ધ પ્રોજેક્ટ ડુ નોટ ફંક્શન વેલ, એટલે કે ત્યારે પ્રોજેક્ટ છે એ સારી રીતના કામ કરતું ન હોય ત્યારે ઇટ ઇઝ નેસેસરી ફોર એન
અન ટુ ગેટ નેસેસરી સપ્લાય ઓફ પાવર, ત્યારે સપ્લાય ઓફ પાવરની જરૂરિયાત હોય છે. મતલબ ઇન્ડસ્ટ્રીઝ છે તો ઇન્ડસ્ટ્રીઝનું બિલ્ડિંગ છે એ વ્યવસ્થિત હોવું જોઈએ. મતલબ હવે એ બિલ્ડિંગ પડવા આવ્યું હોય એટલે કે હાવ છે એ લાસ્ટ ક્વોલિટીનું હોય અને પછી એના ઉપર તમે લોન આપો તો એનો કોઈ જ એડવાન્ટેજ બેંકને થશે નહીં. એટલે કે સપ્લાય ઓફ પાવર ઓકે હોવો જોઈએ, રો મટીરિયલ હોવું જોઈએ, ફ્યુઅલ, ટ્રાન્સપોર્ટ, માર્કેટ ટેકનિકલ, નો હાવ ઇટીસી. એટલે કે આ બધી જ વસ્તુ છે એ ખબર હોવી જોઈએ. ઇફ ધેસ થિંગ આર નોટ બી એડેક્વેટ સપ્લાય, તો જો આ યોગ્ય ન થઈ શકે સપ્લાય તો ધ પ્રોજેક્ટ ડઝ નોટ સક્સીડ, એટલે કે આવા પ્રોજેક્ટ સક્સેસ થતા નથી. અને જો આ પ્રોજેક્ટ સક્સેસ ન થાય તો બેંકની આપેલી લોન પણ ડૂબી જાય છે. ઓકે, એટલે કે બેંકના પૈસા પણ છે એ શું થાય છે તો એનપીએમાં કન્વર્ટ થઈ જાય છે. તો ડીલે ઇન કોસ્ટ, ડીલે ઇઝ કોસ્ટ, અને આનું એક કારણ છે ડીલે, અને એન્ડ પ્રોડક્શન ઇઝ હેમ્પર્ડ, ધીસ કોઝ રિલે ઇન લેટ પેમેન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ એન્ડ ઓપ્ટેન નોન પેમેન્ટ રિઝલ્ટિંગ ઇન એનપીએ. અને આના અંતર્ગત હવે પેમેન્ટ છે ઇન્સ્ટોલમેન્ટ છે એ ડીલે થવા લાગે છે, અને ડીલે થવાના કારણે હવે શું થાય છે તો બેંક છે એ આ એકાઉન્ટને હવે એનપીએમાં કન્વર્ટ કરી નાખે છે. એટલે કે કન્વર્ટ થઈ જાય છે તો કે યસ, એટલે કે હવે છે એ પેમેન્ટ બેંકને મળતું નથી, ઇન્સ્ટોલમેન્ટ ત્યાંથી આવતું નથી અને ક્રેડિટ ક્રિએટ થઈ શકતી નથી. ઓકે, ચાલો આ થઈ વાત આપણે નંબર 5 ની. હવે છે નંબર 6, નેગ્લેક્ટ ઓફ ગાઈડલાઇન ફોર સિક્યુરિટી ઓફ ફાઇનાન્સ. સિક્યુરિટી ઓફ ફાઇનાન્સની ગાઈડલાઇનને જો ફોલો કરવામાં ન આવે તો એનપીએ બની શકે છે. બેંક મસ્ટ ઓબ્ઝર્વ ધ રોલ ઓફ સિક્યુરિટી એન્ડ સેફ્ટી ઓફ મની લેન્ડ, સાઉન્ડનેસ ઓફ ધ બેંક ડિપેન્ડ્સ ઓન સિક્યોર્ડ રિટર્ન ઓફ ફાઇનાન્સ. એટલે કે સિક્યુરિટી ઓફ ફાઇનાન્સ દ્વારા જે રૂલ્સ ફોલો કરવામાં આવે છે એ ફોલો કરવા જોઈએ બેંક દ્વારા. If the bank are tempered unduly by profit making, new ignore the guideline of security of finance. સિક્યુરિટી ઓફ ફાઇનાન્સની ગાઈડલાઇનને જો ઇગ્નોર કરશે નવા પ્રોફિટ કમાવા માટે તો તે હેવ ટુ સફર, તો તેને પ્રોબ્લેમ બની શકે છે, પ્રોબ્લેમ થઈ શકે છે. ધ બેંક્સ મસ્ટ એક્ઝામાઇન ક્રેડિટ વર્થનેસ. બેંક છે એને હંમેશા છે એ ક્રેડિટ વર્થીનેસ એટલે કે પૈસાની જ્યાંથી આવક થઈ રહી છે તેની ચેક કરવા જોઈએ ઓફ ધ બોરોવર, અને એની જે બોરોવર તરફથી જે પણ પૈસા મળવાના છે એને ચેક કરવા જરૂરી છે. એટલે કે એનું જે પ્રોજેક્ટ છે કે જે એની ઇન્ડસ્ટ્રીઝ છે તેને ઇઝ ફાઇનાન્શિયલ સ્ટેન્ડિંગ, તેનું ફાઇનાન્શિયલ કેવું છે ફાઇનાન્સ એ ચેક કરવું જોઈએ. ઇઝ રિપેઇંગ કેપેસિટી, એ રિપેમેન્ટ કરી શકશે કે કેમ લોનને તે ચેક કરવું જરૂરી છે. ઓનેસ્ટી, તેની પ્રામાણિકતા, કેરેક્ટર એન્ડ ઇટીસી. કેરેક્ટર ફર્સ્ટ મોસ્ટ બી ધ મોટો ઓફ ધ બેંક, એટલે કે કેરેક્ટર છે એ સૌથી પહેલા એ ધ્યાન રાખવું જરૂરી છે. મતલબ કોઈ વ્યક્તિ છે એ શું છે તો કે પોલિટિશિયન છે અને એ એક બદનામ હોય અને એને તમે લોન આપી દેશો તો એ રીપેમેન્ટ કરશે નહીં. thus neglect of this law of safety result in NPA. જો તમે ફાઇનાન્સ સિક્યુરિટી ઓફ ફાઇનાન્સના લોને ફોલો નહીં કરો તો તમે એનપીએમાં કન્વર્ટ થઈ જશે એકાઉન્ટ. પછી એક્સેપ્ટન્સ ઓફ વીક સિક્યુરિટી ફોર લોન, એટલે કે વીક સિક્યુરિટી એક્સેપ્ટન્સ ઓફ વીક સિક્યુરિટીઝ ફોર લોન. તો એની અંદર વાત કરીએ, બેંક્સ રિક્વાયર સિક્યુરિટી ફોર લોન. બેંક છે એ સિક્યુરિટી માંગતી હોય છે લોન માટે, બટ ધેર સિક્યુરિટી મસ્ટ બી સાઉન્ડ, ધે મસ્ટ નોટ બી ઓવર વેલ્યુડ. એટલે કે આ સિક્યુરિટી છે તે ઓવર વેલ્યુ ના હોવી જોઈએ, જે તમે આપણે સિક્યુરિટી તરીકે બેંક છે એ કસ્ટમર જોડેથી લેતું હોય છે તે. This security pledged must be liquid to the extent that banks can recover due to the selling them. એટલે કે આ એવી સિક્યુરિટી હોવી જોઈએ જેને વેચીને બેંક છે પોતાના પૈસા છે લોન આપેલી છે એને કવર કરી શકે. ઇન ઓપન માર્કેટ, એટલે કે જે ખુલ્લા માર્કેટની અંદર એને વેચીને એ પૈસા છે મળી રહેવા જોઈએ. બટ બેંક્સ ઇન અવર કન્ટ્રી, પણ ભારત દેશની અંદર હેવ બીકમ અનડ્યુલી લાઇબરલ. તો બેંક છે એટલી બધી કડક હોતી નથી. એન્ડ ધે હેવ ગિવન મચ થોટ ટુ બી લિક્વિડિટી ઓફ સિક્યુરિટી. તો એ છે એ વધારે જે રકમની જે પણ મોર્ગેજ છે એની કરતાં વધારે લોન આપી દેતી હોય છે. ધસ ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ટુ કલેક્ટ ડ્યુઝ, એટલે કે જે તારીખ કરતાં એને કલેક્ટ કરવું જોઈએ એટલું કલેક્ટ થઈ શકતું નથી. એન્ડ ધ લોન્સ ઓપ્ટેન ધેન ઇન્ટુ એનપીએ, તેથી બેંક છે એ એનપીએની અંદર કન્વર્ટ થઈ જાય છે આવા એકાઉન્ટ. ઓકે, ચાલો 8 નંબરની વાત કરીએ તો
ઇનએફિશિયન્સી ઓફ સ્ટેટ્યુટરી પ્રોવિઝન્સ. તો આ કઈ રીતના એનપીએમાં કન્વર્ટ કરવામાં યુઝફુલ થાય છે? In our country, NPA is increasing because the defaulters are not punished severely. ક્યારેક એવું બનતું હોય છે કે જે ડિફોલ્ટર છે મતલબ લોન નથી આપતા એના કારણે એને કોઈ પનિશમેન્ટ મળતું નથી. There is a lack of strict statutory provisions that borrowers dare not turn into defaulter. આપણે ભારતની અંદર એવું કોઈ સ્ટ્રિક્ટ સ્ટેટ્યુટરી પ્રોવિઝન્સ નથી જેના કારણે બોરોવર છે તે ડિફોલ્ટરમાં કન્વર્ટ ના થઈ શકે. સમજાય? બટ ધ લોઝ આર ફૂલ ઓફ લોફોલ્ડર એન્ડ ધ પ્રોસેસ ઓફ લીગલ પ્રોસિડિંગ આર વેરી સ્લો. એટલે કે એની માટે જો લીગલ પ્રોસિજરમાં તમે બોરોવર માટે તમે એની પર કરો ડિફોલ્ટરમાં પર ચર્ચા એની પર કેસ તો એ બહુ જ લોંગ પ્રોસેસ થાય છે લાઈક વિજય માલ્યા, નીરવ મોદી. સમજાય? એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ ઇવન ધ સિસ્ટમ ઓફ લો ઓફટેન કરપ્ટેડ. એટલે કે ત્યાં સુધીમાં આ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, ત્યાં સુધીમાં સિસ્ટમ છે આખી કરપ્ટ છે, ભ્રષ્ટાચાર વાળી છે. તો કે યસ એટલે કે કરપ્શન થઈ જાય છે. એન્ડ ડિસઓનેસ્ટ, અને આખી સિસ્ટમ છે ડિસઓનેસ્ટ છે. therefore the NPA continues to rise. અને એના કારણે NPA છે ડે બાય ડે નેશનલાઇઝ્ડ બેંકની અંદર ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. નંબર 9 ની વાત કરીએ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ નેશનલાઇઝ્ડ બેંક. હવે નેશનલાઇઝ્ડ બેંકની સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કઈ? In India, nationalized bank have to perform social obligation by the helping the rural and worker section of the society. જે સોસાયટીની અંદર રહેલા આપણા સમાજની અંદર રહેલા રૂરલ અને વર્કર છે તેને આપણે શું કરીએ છીએ તો એને ઇગ્નોર કરવામાં આવતા હોય છે. તો કે યસ. એન્ડ 40% ઓફ ક્રેડિટ લેન્ડિંગ હેઝ બીન રિઝર્વડ ફોર સચ અ પર્પઝ. અને એની માટે છે 40% છે એ રિઝર્વ રાખવામાં આવતું હોય છે. ધીસ ડાયરેક્ટિવ હેઝ ઓલ્સો હાર્મડ ધ સાઉન્ડનેસ ઓફ ધ બેંક બીકોઝ. અને આ જે 40% જે રોકાણ છે ફંડિંગનું તે શું કરે છે? હાર્મ કરે છે આપણા એનપીએને. લાઈક અ લોઅર રેટ્સ ઓફ ઇન્ટરેસ્ટ આર ચાર્જ ઓન સચ અ લોન્સ. અને આવી લોન જ્યારે ફાર્મરને કોઈને આપવામાં આવતી હોય છે ત્યારે એની ઉપર રેટ બહુ જ ઓછા હોય છે. એન્ડ કલેક્શન ઓફ અ બિગ પ્રોબ્લેમ. તો આવે જે છે એને કલેક્શન કરવું ખૂબ જ અઘરું હોય છે. ધ પુઅર પીપલ આર ઓફટેન. તો જે ગરીબ માણસો છે તે ક્યારેક શું કરતા હોય છે તો લોનની ચૂકવણી કરી શકતા હોય છે. ઓકે, એટલા માટે તે લોનનું જે છે એ રિકવર ત્યાંથી થઈ શકતી નથી, તેથી એ એનપીએમાં કન્વર્ટ થઈ જતી હોય છે. હવે વાત કરીએ નંબર 10, લેક ઓફ કોન્શિયસ efforts for collection. In fact, all accounts are with the certified assets and they are paid with the officers should not allow to borrower to be irregular from the regular installment and interest. તો શું કહે છે? ઓલ એકાઉન્ટ્સ આર ધ સર્ટિફાઈડ એસેટ્સ. એટલે કે બધા છે સર્ટિફાઈડ એસેટ્સથી બનેલા હોવા જોઈએ. એટલે કે કોઈને કોઈ વસ્તુથી સર્ટિફાઈડ વસ્તુ લીધેલી હોવી જોઈએ જેના કારણે લોન આપેલી હોય. એન્ડ આર પેઇડ વિથ ઓફિસર શુડ નોટ એલાઉ ટુ બોરોવર ટુ ઇન રેગ્યુલર ફોર્મ ઓફ ઇરેગ્યુલર ઇન્સ્ટોલમેન્ટ. બટ એટલે કે રેગ્યુલર ઇન્સ્ટોલમેન્ટ આપે તો તેને એને રિફંડ મળે છે, જ્યારે ઇનરેગ્યુલર હોય તો તે મળી શકતું નથી. બટ બાય ઇનરેગ્યુલર સ્ટાર્ટ. પણ જો ઇનરેગ્યુલરલી તમે ભરો એટલે કે જે ઇન્સ્ટોલમેન્ટ ઇનરેગ્યુલર થઈ જાય તો ધ બિગિનિંગ સચ એકાઉન્ટ્સ મસ્ટ બી default with the conscious efforts and pursuance with the strictness if necessary. તો એના કારણે તમારે સ્ટ્રિક્ટ બનવું જરૂરી છે જો ઇનરેગ્યુલર છે એ તમારા ઇન્સ્ટોલમેન્ટ થઈ જાય તો. when no conscious efforts are made for the collection the account will to NPA. જો એની પર સ્ટ્રિક્ટનેસ કોઈ ફોલો કરવામાં ન આવે તો એ એનપીએમાં કન્વર્ટ થઈ જતા હોય છે. પછી 11 નંબરની વાત કરીએ તો ફેસિલિટી ઓફ ડેપ્ટ રિલીફ. તો ડ્યુરિંગ ધ 1990s તો 1990 ની અંતર્ગત ધ ફાર્મર વેર ગિવન ધ ફેસિલિટી ટુ ડેપ્ટ રિલીફ. એટલે કે ત્યારે છે એ શું થતું હતું તો એને રિલીફ ફંડ આપવામાં આવતું હતું. એટલે કે કોઈ લોન લેશે તો એને લોન માફ કરવામાં આવતી હતી. ધીસ મેડ ધેમ થિંક ધેટ ધ ગવર્મેન્ટ વિલ એનાઉન્સ ડેપ્ટ રિલીફ ઓર waive their loans. એટલે કે ગવર્મેન્ટ આવું એનાઉન્સ કરતી હોય છે કે તેમની લોન માફ કરવામાં આવતી હોય છે તો કે યસ. અને they do not repay them. અને તેમને લોન પાછી આપવાની રહેતી નથી. thus under the disguise of debt relief. એટલે કે આવા જે લોન માફીના કારણે બેન્કરપ્ટી હેઝ ઇન્ક્રીઝડ. તેના કારણે બેન્કરપ્ટી છે એ ઇન્ક્રીઝ થઈ રહી છે અને એનપીએ હેઝ રાઇઝન ડ્યુ ટુ ધ સચ અ પોલિટિકલ મેઝર્સ. એટલે કે પોલિટિકલ હવે કોઈ ઇલેક્શન આવતું હોય અને ખેડૂતોના કે કોઈ પણ XYZ ઇન્ડસ્ટ્રીયલ્સના કે જે પણ લોન માફ કરી દેવામાં આવે તો શું થાય તો એના કારણે બેંકની અંદર પ્રોબ્લેમ થતા હોય છે અને આવાના કારણે બેંકની અંદર એનપીએના એકાઉન્ટ છે જે એનપીએ છે એ ઇન્ક્રીઝ થઈ જતું હોય છે. એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ છે
એ વધી જતું હોય છે. વાત કરીએ 12 નંબર, લેક ઓફ સ્ટ્રિક્ટ ફોલો અપ પોલિસી. ધ બેંક ઓફિસર મસ્ટ બી ટેક સર્ટેન ફોલો અપ, એટલે કે ફોલો અપ લેવા જરૂરી છે કસ્ટમર પાસે ટુ સુપરવાઇઝ ધ સિક્યોરિટી, એટલે કે એની સિક્યોરિટી છે એને સુપરવાઇઝ કરવી જોઈએ. ટુ સી ધેટ ધ લોન્સ મસ્ટ બી યુઝડ ફોર ધ સેક્શનાઇઝડ પર્સન ઓનલી, જેની માટે લોન લીધી છે જે પર્સને એ શું એની માટે યુઝ કરી રહ્યો છે કે કેમ એ ચેક કરવું જરૂરી છે. અને થર્ડ, ટુ સી ધેટ ઇન્સ્ટોલમેન્ટ આર પેડ વિથ ધ ઇન્ટરેસ્ટ ઇન ટાઈમ, શું ઇન્સ્ટોલમેન્ટ છે ટાઈમ ટુ ટાઈમ બની રહ્યા છે, થઈ રહ્યા છે. સચ અ પોલિસી ઇઝ ઓફટેન ડ્યુ ટુ લેક ઓફ એડેક્વેટ સ્ટાફ, તો આવું ક્યારે થઈ છે, તો જો એ લેક ઓફ એડેક્વેટ સ્ટાફ, એટલે કે જો યોગ્ય સ્ટાફ નહીં હોય તો વોન્ટ ઓફ એફિશિયન્સી, ટુ મચ રિસ્પોન્સિબિલિટીઝ, વધારે રિસ્પોન્સિબિલિટી આવી જશે તો આવું થશે. અને નેગ્લિકેશન, તો એને અવગણના કરવામાં આવે તો. Thus, many accounts become irregular with the passage of time. કેટલા અકાઉન્ટ એવા છે જે સમયની સાથે ઇનરેગ્યુલર થઈ જતા હોય છે અને પછી કન્વર્ટ થઈ જાય છે એનપીએ ની અંદર. ઓકે, ચલો હવે વાત કરીએ 13 નંબર, ઇનએડેક્વેટ ટ્રેનિંગ ફેસિલિટી. તો ઇનએડેક્વેટ ટ્રેનિંગ ફેસિલિટી એટલે શું? તો એનપીએ ઓફ પ્રોબ્લેમ ઓફ એનપીએ ઇઝ નોટ ન્યૂ બટ ઇટ ઇઝ અ કમ ટુ ધ ફોરફ્રન્ટ રિસેન્ટલી. આ એવું નથી કે ચલો નવો પ્રોબ્લેમ છે, આ તો પહેલાથી પણ હતો જ. All banking persons are not aware of them, પરંતુ બધા બેન્કિંગ જે પર્સન છે એનાથી અવેર હોતા નથી. Therefore they need proper training, તેની માટે તેમને ટ્રેનિંગ આપવામાં આવવી જરૂરી છે, એટલે કે બેન્કરને. એન્ડ ગાઈડન્સ, અને ગાઈડન્સ પણ આપવું જરૂરી છે. Whatever guidance they get not enough, એટલે કે એમને જે પણ એમની પાસે નોલેજ છે એ યોગ્ય છે નહીં, એટલે કે પૂરતું નથી, એને હજી વધારે ગાઈડન્સ અને નોલેજની જરૂર છે. પ્રોપર ફોલો અપ એક્શન આર નોટ ટેકન, તો એની માટે પ્રોપર એક્શન લેવા જરૂરી છે જ્યારે તમે લોન આપો છો ત્યારે. એન્ડ એનપીએ એકાઉન્ટ્સ રાઇઝ, અને એનપીએ એકાઉન્ટ્સ રાઇઝ ન થાય એની માટે. ધ સ્ટાફ ડઝ નોટ નો હાઉ ટુ ટર્ન એનપીએ એકાઉન્ટ ઇન્ટુ રેગ્યુલર એકાઉન્ટ, તો સ્ટાફને એ ખબર હોતી નથી કે એનપીએ એકાઉન્ટને હવે કઈ રીતના રેગ્યુલર એકાઉન્ટમાં કન્વર્ટ કરવું. તો કે યસ, એના માટે ઇનએડેક્વેટ ટ્રેનિંગ ફેસિલિટી છે એને આપણે શું કરવું જોઈએ, ફેસિલિટી ટ્રેનિંગ આપવી જોઈએ અને ગાઈડન્સ આપવું જોઈએ. નંબર 14, inadequate computerization. If all the branches of banks are computerized, બધી બેંક બ્રાન્ચ કોમ્પ્યુટરાઇઝડ હશે તો up to date data of all can be available computerization, તો કોમ્પ્યુટરાઇઝેશનના કારણે બધો ડેટા અપ ટુ ડેટ રહેશે. has still not reached all the has in our country, પણ જે હજી આજ સુધી બધે પહોંચી શક્યું નથી. સમજાય, એટલે કે રૂરલ એરિયાની અંદર હજી પણ આટલું કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ બની શકી નથી. Therefore day to day data is not available, એટલે કે દિવસનો ડેટા છે એ અવેલેબલ થતો નથી. Thus of computerization is one of the cause of increasing NPA, અને કોમ્પ્યુટરાઇઝેશનના કારણે છે એ શું થઈ રહ્યું છે, તો એનપીએ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. મતલબ શું, તો કે જે રૂરલ એરિયા છે એ પોતાનો ડેટા છે એ સેન્ડ કરવો જરૂરી છે સેન્ટ્રલ બેંકમાં. સેન્ટ્રલ બેંક એટલે જે તમારી આરબીઆઈ નહીં પણ જે એસબીઆઈ લાઈક હોય, તો એસબીઆઈ રૂરલ એરિયાની અંદર હોય તો એને ડાયરેક્ટ જે તે ડિસ્ટ્રિક્ટ બેંક હોય તેને તેનો ડેટા સેન્ડ કરવાનો હોતો હોય છે, પણ એ થઈ શકતો નથી કોમ્પ્યુટરાઇઝેશનના કારણે. સમજાય, એટલે કે કોમ્પ્યુટરાઇઝેશન ત્યાં નહીં હોય એના કારણે. સમજાય, રૂરલ એરિયાની અંદર તો કે એનો ડેટા ન મળવાના કારણે લેટ થઈ જાય છે ડેટા, અને ડેટા લેટ મળે તો ત્યાં સુધીમાં તો પ્રોબ્લેમ બની ગયો હોય છે એનપીએ. ઓકે, ચલો નંબર 15 ની વાત કરીએ, ડેલિબરેટ નોન પેમેન્ટ. There are some borrowers who have sufficient financial soundness, but they are borrowers who used to borrowed money on paying all debts. એટલે કે જેવા લોકો છે જેની પાસે પૂરતી પૈસા છે પણ છતાં પણ એ પેમેન્ટ કરતા નથી. બાઇંગ ગોલ્ડ ઓર પ્રોપર્ટી ઓર નોટ સેલિબ્રેશન, તો આ છે એ શું કરે છે, તો એ ખરીદી લે છે ગોલ્ડ અને પ્રોસ્પેરિટી ઓર નોટ સેલિબ્રેશન, એ કોઈ સેલિબ્રેશન પણ કરતા નથી કે ગોલ્ડ પણ ખરીદતા નથી છતાં પણ એ પેમેન્ટ કરતા નથી. દે ઓફટેન બાય હાઉસ હોલ્ડ ગુડ્સ, તે ક્યારેક જ છે એ શું કરે છે, હાઉસ હોલ્ડ છે વસ્તુઓ ખરીદતા હોય છે. ધેન દે ડુ નોટ રીપે ધ લોન, તેથી તે શું કરી શકે છે, તો રિફંડ જે પેમેન્ટ છે એ કરવું છે ઇન્સ્ટોલમેન્ટમાં એ કરી શકતા નથી. સચ અ ડિલિબરેટ ડિફોલ્ટર મસ્ટ બી ડીલ્ડ વિથ સ્ટ્રિક્ટલી, તો આવા લોકોની સાથે સ્ટ્રિક્ટલી વર્તન કરવું જોઈએ. સચ એકાઉન્ટ્સ આર ધ કોઝ ઓફ એનપીએ, જો ન કરીએ તો છે એ એનપીએમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, એટલા માટે છે એ આને લોકોની પાસે શું કરવું જોઈએ આપણે, તો કે એના ઉપર સુપરવિઝન કરવું જરૂરી છે.
ચાલો નંબર વાત કરીએ 16 કરપ્ટ માઇન્ડ ઓફ બેંક ઓફિસર. હવે બેંક ઓફિસર જ કરપ્ટ માઇન્ડના હશે તો શું થશે, તો છે એ લોન છે એ ભરપાઈ થઈ શકશે નહીં. ઇવન બેંક ઓફિસર આર નોટ ફ્રી ફ્રોમ કરપ્શન. જો એ કરપ્શનથી દૂર નહીં જાય તો સમટાઈમ્સ ધે આર ટેક બ્રાઇબ ફ્રોમ ધ બોરોવર. એટલે કે જે તે જ વ્યક્તિ પોતાની પાસેથી ઘૂસ લેશે એટલે કે પૈસા લેશે એન્ડ સેક્શન્સ લોન્સ અને પાસ કરી દેશે લોનને. ધેસ બોરોવર અલ્સો મિસયુઝ મની. તેથી બોરોવર છે એ મનીને મિસયુઝ કરવાનો છે. એન્ડ ડુ નોટ રિપે ધ લોન. અને એ બેંકને લોન પેમેન્ટ કરશે નહીં. ધ ટર્ન્સ ડિફોલ્ટર ઇઝ વેરી શોર્ટ ટાઈમ. અને આ છે એ થોડાક સમયની અંદર ડિફોલ્ટર બની જશે. અને નોટ વોન્ટ ટુ રિપે. તે પૈસા આપવાની કોઈ જ ઈચ્છા ધરાવશે નહીં. તે આર ડેલિબરેટ ઓફેન્ડર. અને પછી છે એ શું થઈ જશે, હવે એનપીએમાં કન્વર્ટ થઈ જશે. ચાલો નેક્સ્ટ વાત કરીએ 17 નંબર એડવર્સ નેચરલ ફેક્ટર. ધેર ઇઝ અ બિસાઇડ્સ ધ મેન મેડ ફેક્ટર ધેર આર એડવર્સ નેચરલ ફેક્ટર ઓફ કોઝ ઓફ રાઇઝ ઇન એનપીએ. એટલે કે એવા બીજા પણ જે નેચરલ ફેક્ટર છે, એડવર્સ નેચરલ ફેક્ટર છે, આપણે શું કરે છે તો એનપીએમાં કન્વર્ટ ઇન્ક્રીઝ થાય છે. ધે આર નેચરલ કેલ્ક્યુલેટિવ લાઇક અ ફ્લડ. તો ફ્લડના કારણે ફેમાઇન, અર્થક્વેક અને સાયક્લોનના કારણે બને છે. પીપલ અફેક્ટેડ બાય સચ કેલામિટીઝ આર અનેબલ ટુ રિપે ધ લોન્સ. તે રિપે લોન માટે અનેબલ હોય છે. સચ એકાઉન્ટ્સ ટર્ન ઇન્ટુ એનપીએ. અને આવા એકાઉન્ટ છે એનપીએમાં કન્વર્ટ થઈ જતા હોય છે. ધસ નેચરલ કેલામિટીઝ અલ્સો કોઝ ઓફ ઇન એનપીએ. તો આવા છે એકાઉન્ટ છે એનપીએમાં કન્વર્ટ થઈ જતા હોય છે. ઓકે ચાલો તો આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તો કે યસ, અને કોઈ જ ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી મને પૂછી શકો છો. ઓકે, તો ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે, નવા વિડીયોની સાથે, નવા ચેપ્ટરની અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.